નમસ્કાર. આજે તારીખ 2 જાન્યુઆરી 2026 શુક્રવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા 5 વર્ષના સંકલ્પ અંતર્ગત બીજા વર્ષે સંત સાહિત્ય પર્વ નો આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે સંત ભાણ સાહેબ વિશે માન્ય શ્રી મહેશ કુમાર મકવાણા સાહેબ અને સંત મોરાર સાહેબ વિશે માન્ય શ્રી નાથાલાલ ગોહિલ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, પર્યુષણ સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. સંત સાહિત્ય પર્વના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ કે ગુજરાતી ભાષાના જે સંતો છે એમના જીવન કવનનો પરિચય માત્ર એમના જ સમુદાય પૂરતો ના રહે અને તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી એ સંતોનો પરિચય થાય એ મુખ્ય હેતુથી આ પ્રકારના સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી શ્રીમાળી સાહેબને વિનંતી, આપ આવો અને મહેશ કુમાર મકવાણા સાહેબનું સ્વાગત કરો. માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી, આપ આવો અને ડોક્ટર નાથાલાલ ગોહિલ સાહેબનું સ્વાગત કરો. આભાર શ્રીમાળી સાહેબ. આભાર હર્ષદભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સંત ભાણ સાહેબ વિશે માન્ય શ્રી મહેશ કુમાર મકવાણા વક્તવ્ય આપશે. ત્યારબાદ સંત મોરાર સાહેબ વિશે માન્ય શ્રી નાથાલાલ ગોહિલ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓની વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીની વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી મહેશભાઈને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. નમસ્કાર. મંચ પર અમારા સંત સાહિત્યના વડીલ વિદ્વાન એવા ડોક્ટર નાથાલાલ ગોહિલ સાહેબ, એમને પ્રણામ કરું છું અને આ કાર્યક્રમના આયોજક એવા મનીષભાઈ પાઠકને અભિનંદન એમ પાઠવું છું. લોક પરંપરામાં વર્ષોથી એક સરવાણી વહેતી આવતી હતી કે જેને ગામડાઓમાં લોક ગાયકો પૂરતી સીમિત હતી. આ સંતોના ભજનો કોણ ગાય? અમદાવાદ જેવા નગરમાં આ સંતોની વાતો સાંભળવા કોણ આવે? તો એને મુખ્ય પ્રવાહ સાથે જોડીને એને પર્વ નામ આપવું, એક ઉત્સવ ઉજવવો, એ બહુ મોટી વાત છે. એટલે હું આદરણીય મનીષભાઈને અભિનંદન આ તકે આપું છું. મને ભાણ સાહેબ વિષય આપ્યો છે અને આમાં કોઈ પસંદગી હોતી નથી કે તમે એમ ત્યાં લાડ કરવા જાઓ કે મનીષભાઈ મને દાસી જીવન આપો ને, મને કબીર આપો, કે મને મોરાર સાહેબ આપો ને. મનીષભાઈ નો ફોન આવ્યો, તમારે ભાણ સાહેબ વિશે વાત કરવાની છે. મારે તો હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી કહેતા કે જોતું તું ને વૈદ્ય કીધું, જે ભાવતું તું એ કીધું તમને. કારણ કે રવિભાણ સંપ્રદાય ગમતો વિષય અને સંત પરંપરા વિશે કોઈ પણ રસ રુચિ હોય
એને રવિભાણ સંપ્રદાય વિશે વાત કરવી ને સાંભળવી ગમે. એટલે ભાણ સાહેબ એક આદ્ય પુરુષ, એક આખી પરંપરા ના આદ્ય. કેટલા વર્ષો પહેલા આ ભાણ સાહેબ નું પ્રાગટ્ય થાય. આમ તો આ જગત છે ને, એ જગત એક સાક્ષી બન્યું છે કે જ્યારે જ્યારે આ જગતને જરૂર પડી છે ને, ત્યારે એ જરૂરિયાત મુજબની ચેતનાઓ આ જગતમાં અવતરતી રહી છે. એના સાક્ષી રૂપે કૃષ્ણ આપણે જોયા, એના સાક્ષી રૂપે આપણે બુદ્ધને જોયા. જ્યારે શાસ્ત્રો, વેદ એની બદીઓ વધતી ગઈ તો બુદ્ધ અવતરે. પછી બુદ્ધના વિચારો જીર્ણ ક્ષીણ થાય તો પછી કબીર જેવા આવે કે લોક પરંપરામાં બુદ્ધની શાસ્ત્રોની બધી વાણી એને સરળ રીતે વહાવે. તો એ કબીર જેવી ચેતનાઓ આ દેશે જોઈ છે. અને કબીર તો પાછા કેવા, એ સમયે જેમ શાસ્ત્ર અને વેદોક્ત વિધિઓ અને એનું બધું અતિ થઈ ગયું, અને ત્યારે જેમ બુદ્ધ આવે છે અને એક સંતુલન જાળવે છે, એમ હિન્દુ મુસ્લિમનો આ દેશે જ્યારે તકરાર નો સામનો કર્યો તો આ દેશને કબીર મળે છે. અને કબીર પાછા કેવા તીખા, તમતમતા, સ્પષ્ટ વક્તા, બ્લન્ટ. મસ્જિદ ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહેબ તેરા બહેરા હે? ચીંટી કે પગ નેપુર બાજે સો ભી સાહેબ સુનતા હે. पंडित होय के आसन मारे लंबी माला जपता है, अंतर तेरे कपट कतरनी सो भी साहब लखता है. वर्तमान समयમાં કેવું છે કે આમ સમાનતા સમરસતાની વાતો, એટલે આ પણ હાચો આ પણ હાચો એમ નહીં. કબીર કે તુંય ખોટો ને તુંય ખોટો. નિર્ગુણવાદના સ્થાપક છે કબીર. 1518 કબીર વિદાય લે છે અને એ પછીનો 180 વર્ષનો સમયગાળો, અને 180 વર્ષ પછી 1698 ભાણ સાહેબનો જન્મ થાય છે કિનખિલોડ ગામે, ચરોતરમાં. આ 180 વર્ષના સમયગાળામાં તમે જુઓ તો દાદુ અને શીખ ગુરુઓએ કબીરના વિચારને વહેતો રાખ્યો છે આ દેશમાં. સૌથી વધારે કબીરના વિચારને આ બે પંથે વહેતો રાખ્યો. ગુરુ ગ્રંથ સાહેબમાં કબીર સાહેબની વાણીને સંગ્રહિત કરી, અને દાદુ પરંપરાના જે શિક્ષિત સંતો હતા, સુંદરદાસ ને એ બધા, તો એને પણ કબીરની વાણીને વહેતી રાખી. એટલે 180 વર્ષ પછી કિનખિલોડ ગામમાં, આમ તો મૂળ વારાહીના વતની, પાટણનું વઢિયાર પંથકનું વારાહી, અને વારાહીનું એક કુટુંબ કલ્યાણજી ઠક્કર અને અંબાબાઈ, અને એ લોહાણા કુટુંબમાં ભાણ સાહેબનો જન્મ. કિનખિલોડ વેપાર અર્થે કિનખિલોડ આવેલા, ચરોતરનો, અને ત્યાં એમનો જન્મ થાય છે ભાણ સાહેબનો. અને દરેક મોટી જે ચેતનાઓ એના જન્મ સાથેની જે કથાઓ છે ને, એ બહુ રસપ્રદ હોય. એ કથાઓને સામાન્ય લોકો ચમત્કાર સાથે જોડે, પરચા સાથે જોડે. ઇતિહાસના વિદ્વાનો કે તર્કશાસ્ત્રના વિદ્વાનો એમાં નકાર ભણે, એમાંથી પછી વિવાદ થાય, એમાંથી પછી સંશોધનના પ્રશ્નો ઉભા થાય. એવું કહેવાય છે કે ભાણ સાહેબનો જે જન્મ થાય છે, તો જન્મ સમયે ભાણ ચરિત્રમાં રાધિકાદાસજી લખે છે કે પદ્માસન સાથે જન્મા ભાણ સાહેબ. અને જન્મતા વેત એ જયારે મુખ ખોલે છે તો મુખમાં બે દાંત છે. મેં વાત કરી ને કે આ ચેતનાઓ બધી છે, એના જન્મની સાથે આવી બધી કથાઓ જોડાયેલી હોય છે. કૃષ્ણના મુખમાં આખા બ્રહ્માંડનું દર્શન, એ કથા છે. લાઓત્સે જયારે જન્મે છે ત્યારે એમ કહેવાય છે કે 80 વર્ષના વૃદ્ધ છે, મુખ પર કરચલી છે, વાળ સફેદ છે. બુદ્ધ વિશે એવું કહેવાય છે કે બુદ્ધ ના માતા છે, એના પિયરમાં પ્રસૂતિ કરવા જતા હતા, અને રસ્તામાં એક વૃક્ષની નીચે ઉભા છે, ને ઉભા છે એને પ્રસૂતિ થાય છે, અને બુદ્ધ છે એ જન્મતા વેત ચાલે છે. આ પણ એક કથા મળે છે. અષ્ટાવક્ર વિશેની એક કથા મળે છે. એ તો બ્રાહ્મણનું સંતાન, ઘરે વેદપાઠનું વાતાવરણ. રોજ સાંજે એના પિતા છે એ વેદપાઠ કરવા બેસે, એના પત્નીને સંભળાવે, ગર્ભમાં અષ્ટાવક્ર છે.
અને એક દિવસ ગર્ભમાંથી અવાજ આવે છે કે આ બધું નકામું છે, વ્યર્થ છે, મિથ્યા છે, વેદ ને આ શાસ્ત્રો ને બધું. એના બ્રાહ્મણ પિતા, વેદના જાણકાર, એને ગુસ્સો આવે છે, અભિશાપ આપે છે કે ગર્ભમાંથી આવો અવાજ આવે છે, વેદ વિશે, શાસ્ત્રો વિશે, શાસ્ત્ર વ્યર્થ છે. જન્મશે ને એટલે 8 જગ્યાએથી વક્ર હશે, એટલે જન્મ એટલે અષ્ટાવક્ર. પણ આ બધી કથાઓ એને તમે તર્ક અને ઇતિહાસ ના કાટખૂણેથી માપવા જાઓ, જોવા જાઓ ને, તો એ કથાઓ ઉકેલી નહીં શકાય. એ કથાઓને અંદરના જે આધ્યાત્મિક મર્મો છે, એ મર્મ તમે એના ઉપર ફોકસ કરો, એ મર્મને ઉપર કેન્દ્રિત થાવ, તો કથા આખી અલગ નીકળે. એના ભવિષ્યનું એ જન્મતાની સાથે એ કથામાંથી એક આખું પડ ઉગડે. લાઓ ત્સે જન્મે છે 80 વર્ષના વૃદ્ધ, એનો મર્મ એ છે કે એ જ્ઞાન વૃદ્ધ છે. વાળ કે સફેદ છે, જ્ઞાન, શુદ્ધ જ્ઞાન સાથે જન્મે છે, પુખ્ત છે, જ્ઞાન વૃદ્ધ છે. એવી જ રીતે અષ્ટાવક્ર, તો એ પણ ગર્ભમાં જ જ્ઞાન સાથે જન્મે છે. એના મર્મ તમે ઉગાડો. ભાણસાહેબ છે એની કથા એવું કે પદ્માસન સાથે જન્મ. પદ્માસન એટલે એ બાળક, તબીબી વિજ્ઞાન ની નજરે જુઓ તો આ વાત તો ખોટી પડે ને. કોઈ બાળક થોડું કઈ પદ્માસન સાથે જન્મે, વાત જ ખોટી સાબિત થઈ. પણ એ દેહની અંદર જે સૂક્ષ્મ દેહ છે, એ આત્મા છે, એ પદ્માસન સાથે જન્મવું છે. સાધનાની નિરંતરતાનું પ્રતીક છે આ. આત્મા તો નિત્ય નૂતન છે, દેહ છે એ બદલે છે. આત્મા એ સ્થિર છે, સ્થિરતાનું પ્રતીક છે. પદ્માસન સાથે જન્મે છે. એને જન્મતા એક દાંત છે. હવે દાંત એટલે કોઈ પણ બાળક છે ને સીધા દાંત તો નથી આવી જતા, પણ દાંત એટલે એ કોઈ પણ કઠોર ખોરાક ચાવવા સક્ષમ છે, કોઈ પણ ખોરાકને ગ્રહણ કરવા સક્ષમ છે. ભાણસાહેબમાં એ પ્રતીક રૂપક એમ છે કે કોઈ પણ આધ્યાત્મિક ગૂઢ રહસ્યો ના કઠોરમાં કઠોર સત્યને એ પચાવવા અને ઉપદેશ આપવા માટે ભાણસાહેબ સક્ષમ છે. આ કથા આ બધી મેટાફર રિપ્રેઝન્ટેશન છે. તમે જુઓ કે ઈ જન્મની સાથે એને દાંત હોય ને પછી ગામના લોકો તો તોફાન કરે છે. ભાણપરચરીમાં રવિ સાહેબ કહે છે કે કોઈ એમ કહે છે કે આ બાળકને દાટી દો, કોઈ એમ કહે છે આ બાળકને મારી નાખો, આને અહીંથી કાઢો, આ તો કોઈ જમદૂત છે, એવા શબ્દો વાપર્યા છે ભાણપરચરીમાં રવિ સાહેબે. ક્યાં તો રાક્ષસ છે, આને કાઢો. પણ આ કથાના મર્મ એ બાંધી મુઠ્ઠીમાં રાખતા હોય છે સંતો, અને તો જ મજા છે ને. સીધું સાદું સરળ તમને આપી દે કોઈ, તો એ કવિતા નથી બનતી. એ ગદ્યમાં વાત કરો તો એ મજા એટલી ના આવે. એ ભાણસાહેબ આ સ્થિતિમાં પછી આ ઘટનાઓ સાથે મોટા થાય છે અને 26 વર્ષના થાય છે ત્યારે મેઘજી ઠક્કર નામના લોહાણા પરિવાર વારાહીમાં એમની પુત્રી ભાણબાઈ અને એમની સાથે એમના વિવાહ થાય છે. અને પછી એક આખો ભાણસાહેબના જીવનમાં વળાંક આવે છે. મોટા ભાગના સંતો છે તો એની સાથે એના ગુરુની શોધની કથાઓ હોય છે કે એને પછી તલસાટ જાગ્યો, અંદરમાં વિરહની અગ્નિ જાગી અને આમ વૈરાગ્ય જાગ્યો અને વૈરાગ્યમાં ગુરુની શોધમાં નીકળી પડે છે. એવી કથાઓ બધા સંત ચરિત્રોમાં આપણને જોવા મળે. ભાણસાહેબમાં એવી કથા જોવા નથી મળતી. કેમ? રવિ સાહેબ એમના શિષ્ય છે, એમ કે એ તો દત્તનો અવતાર હતા. તો ભાણસાહેબમાં એ કથા જોવા નથી મળતી, પણ ભાણસાહેબના ગુરુ વિશેનો વિવાદ આજ દિન સુધી યથાતથ છે. જેમનો તેમ હજી કોઈ ઉકેલી નથી શક્યું. કારણ કે ભાણસાહેબની વાણીમાં ક્યાંય કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપ, એમ રવિ સાહેબ પોતાના ગુરુ ભાણ છે એવા ઈશારા કરે છે. દાસી જીવન સત ભીમના ચરણે, એમ દાસી જીવન એમ કહી દે કે મારા ગુરુ ભીમ સાહેબ છે. કહે ત્રિકમ સત ખીમના ચરણે, ખીમ સાહેબ ત્રિકમ સાહેબ કહી દે કે મારા ગુરુ ખીમ છે. ભાણ સાહેબ તો ક્યાંય એવી વાત કરતા જ નથી કે એના ગુરુ કોણ છે. રામ નામ સબ કોઈ જપે, ઠગ ઠાકુર ઓર ચોર,
પણ જે નામે લુવાણો ભાણો તર્યો એ નામ તો કછું ઓર. રાધિકાદાસજી ભાણ ચરિત્રમાં કહે છે એમ ભણે લુવાણો ભાણો. આવા એના ભજનના અંતે આવી પંક્તિઓ આપણને વાંચવા મળે. ક્યાં એને ઈશારો નથી કર્યો. પણ રવિ સાહેબ એટલે આમાં છે ને પરંપરા, ઇતિહાસ અને અધ્યાત્મ આ ત્રણેયને ભેગા કરીને આપણે કંઈક વિમર્શ કરીએ ને તો જ આમાં એના ગુરુ વિશેનો ભેદ ઉકેલાય એમ છે. હવે પરંપરા એટલે રવિ સાહેબ એમ કહે છે એની ચિંતામણીમાં અને બારમાસીમાં કે એમના ગુરુ સષ્ટમ સાહેબ હતા. હવે ષટ પ્રજ્ઞ ચૈતન્ય સ્વામી એટલે આપણે વઢવા દુધરેજનું જે આંબા છઠ્ઠા જે વડવાળા દેવ જાણીતું છે જગ્યા, સૌરાષ્ટ્રની બહુ મોટી જગ્યા લબ્ધારામ. રવિ સાહેબ એમ કહે છે કે લબ્ધારામના જે ગુરુ છે એ જ ભાણ સાહેબના ગુરુ, લબ્ધારામ ને ભાણ સાહેબ બે ગુરુભાઈ છે. એવી જ વાત ખીમ સાહેબ કહે છે એમની ચિંતામણીમાં, અને ભાણ પરચરીમાં પણ રવિ સાહેબ આ વાત કહે છે. આ જ વાતને ડોક્ટર નાથાલાલ ગોહિલ, નિરંજનભાઈ રાજ્યગુરુ, બળવંતભાઈ જાની અનુમોદન આપે છે. ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ છે ને, પોતાના પરમ શિષ્ય રવિ સાહેબ જે વાત કરતા હોય એ સાચી જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન ન હોય. કબીરના પદ્મનાભ પાટણમાં, પદ્મનાભના નીલકંઠપરી, નીલકંઠપરીના રઘુનાથ, રઘુનાથના યાદવ, યાદવ સ્વામી એટલે ઝીંઝુવાડામાં એનો ધૂણો છે, હું જોઈ આવ્યો છું રૂબરૂ. અને ઝીંઝુવાડામાં સામતસિંહ મકવાણા રાજપૂત, સામતસિંહ ને અમરસિંહ બે ભાઈ, યોગરાજસિંહના બે પુત્ર રાજા છે, એટલે શિકાર ખેલવા નીકળ્યા છે અને હરણનો શિકાર કરે છે ને યાદવ સ્વામી જોઈ જાય છે, એને ઠપકો આપે છે. ઠપકો આપે છે એટલે માર્મિક ભાષામાં એને ઠપકો આપે છે. આનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને એ સામતસિંહ માંથી જ સષ્ટમ સાહેબ થઈ જાય છે. આવી એક કથા મળે છે. એ રવિભાણ સંપ્રદાયમાં જાણીતી કથા. પણ તમે દુધરેજ જાઓ ને, ત્યાંનું તમે સાહિત્ય વાંચો, જૂનું નહીં નવું, જૂના સાહિત્યમાં પાછી જુદી વાતો છે. નવું જે પ્રકાશિત સાહિત્ય છે એમાં આખી વાત જુદી છે કે સષ્ટમ સાહેબ છે, ત્યાં તો છઠ્ઠા બાવા, છઠ્ઠા સ્વામી, ષટ પ્રજ્ઞ ચૈતન્ય સ્વામી, અને એને કબીર સાથે કોઈ અનુબંધ નથી. એ શંકરાચાર્ય પરંપરામાંથી દશનામી. એટલે પરંપરા અને આ સાહિત્યિક વિદ્વાનોની નો આ એક મત છે. એની સામે મનોજભાઈ રાવલ પોતાનું સંતવાણી વસ્તુ અને વિચારમાં એક ઈશારો કરે છે, આ અસહમતિ આમાં બતાવતા કે 12 વર્ષના ભાણ સાહેબને એનાથી 82 વર્ષ મોટા એવા છઠ્ઠા સ્વામી સાથે એવી શું એવો લગાવ. કારણ કે સ્વાભાવિક છે, આપણને 12 વર્ષનું કોઈ બાળક હોય એને અધ્યાત્મના ભેદ ઉકેલવા ને એ બધી જે વાતો છે એ બધી ગહન લાગે અત્યારે આપણી સ્થિતિએ વિચાર કરીએ તો. મનોજભાઈ એમ કહે છે કે એ બધો અનુમાનનો વિષય છે, પણ એ વાતને એક આખા પુસ્તક તરીકે લઈને આવે છે નરોત્તમભાઈ પલાણ. એક આખો ઐતિહાસિક દ્રષ્ટિકોણ. 3 વખત તો એ વ્રજમંડળમાં કદમખંડી નામની જગ્યા ગોતી આવે છે અને 3 યાત્રાઓ કરે છે ભાણ સાહેબના ગુરુને શોધવા માટે. અને પછી એમ કહે છે કે ધરાર તમે કબીરના પદ્મનાભ ને સાથે આ પરંપરાને ન જોડો, કારણ કે નીલકંઠપરીનો અને આ પદ્મનાભનો એ બેયના સમયનો તાલમેલ મળતો નથી. આ બે વસ્તુ, ઇતિહાસ અને પરંપરા, મને એમ લાગે છે કે એને આધ્યાત્મિક રીતે જુઓ તો ભાણ પરચરીમાં એવું તો મળે જ છે જોવા કે ભાણ સાહેબના લગ્ન થાય છે એટલે ભાણ સાહેબના પત્ની ને ઉપદેશ આપે છે લબ્ધારામ. લબ્ધારામ એ લગ્નમાં હાજર છે. લબ્ધારામ એટલે છઠ્ઠા સ્વામીના શિષ્ય. ભૂત સૌરા મંડપમાં જયારે ભાણ સાહેબ જાય છે તો ભાણ પરચરી એમ કહે છે કે ભૂત સૌરા મંડપ માંથી પરત આવતા ભાણ સાહેબ દુધરેજ રોકાય છે. છઠ્ઠા સ્વામીની ચાદર વિધિમાં પણ એ હાજર છે. પણ આને આધ્યાત્મિક પાસાથી એમ તપાસીએ કે કોઈ પણ
એવી ચેતના, કોઈ પણ એવા સંત, તમે એનું આધ્યાત્મિક કદ જુઓ ને. જો એના ગુરુ વિશે આટલા વર્ષોથી વિવાદ ચાલતો હોય, કોઈ દુધરેજ સાથે જોડતું હોય કે નરોત્તમભાઈ પલાણ જેવા એને કદમખંડી સાથે જોડતા હોય કે સાહિત્યિક પરંપરા આખી જુદી વાત કરતી હોય, તો એ ચેતનાનું આધ્યાત્મિક કદ કેટલું વિશાળ હશે કે આખી પરંપરા એને ક્યાંય સંપૂર્ણ રીતે સમાવી નથી શકતી. મને એમ લાગે છે કે એમનું આધ્યાત્મિક કદ તમે જોઈએ, એને ક્યાંય દાવો નથી કર્યો કે મારા ગુરુ આ અને મારા ગુરુની ગાદી આ અને એ ગાદી વેલ એસ્ટાબ્લિશ્ડ ગાદીમાં હું બેસી જાઉં, મહંત બની જાઉં. અને જો ભાણ સાહેબ મહંત બની ગયા હોત ને તો રવિ ભાણ સંપ્રદાય આપણને મળ્યો જ ન હોત. કારણ કે ગાદી પર બેઠેલા મહંતનું માન અને સંતની ચેતના એ આખી બે જુદી ભૂમિકા છે. આપણને રવિભાણ સંપ્રદાય, રવિભાણ પરંપરા આખી મળે છે. એ કેમ મળે છે કે ભાણ સાહેબે ભ્રમણ સ્વીકાર્યું, વિચરણ સ્વીકાર્યું. એ ફર્યા કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં એ ફર્યા. ફરી ફરીને એને લોક કલ્યાણ અર્થે ઉપદેશો આપ્યા, લોકોને જગાડ્યા, એક આખી પરંપરા આપી. એના શિષ્યો પણ કેટલા બધા. એ ફરતા ફરતી અને આમ જુઓ ને તો ભ્રમણ કરો ને, માઇગ્રેશન થાય તો જ તમે આઇકોન સુધી પહોંચી શકો, તો જ ભાણફોજ બને. તમે કૃષ્ણ જુઓ, ગોકુળ, મથુરા, વૃંદાવન અને દ્વારકા, અને છેલ્લે મૃત્યુમાં પણ એવો મોહ નહીં કે દ્વારકામાં, ભાલકા તીર્થ સોમનાથ પાસે ભ્રમણ કરે છે. અને ભ્રમણ કરે એટલે જ કૃષ્ણનું ચરિત્ર ઉપસીને આખું વૈશ્વિક બની જાય છે. કિલખિલોડ થી કમી જડા, તમે જો ભાણ સાહેબ નું ભ્રમણ કિલખિલોડ થી નીકળે છે, ત્યાંથી વારાહી, ત્યાંથી દુધરેજ, ત્યાંથી વડોદરા, સુરત, ભુજ, ત્યાંથી કમી જડા, એનું વિચરણના ક્ષેત્રો જુઓ. અને એ સમયે અત્યારે તો આપણે બધા કાર વિના ક્યાંય જતા આવતા નથી. એ સમયે આજથી 380 વર્ષ પહેલાની આ વાત છે ભાણ સાહેબની. તો 380 વર્ષ પહેલા એ કઈ રીતે જતા હશે? સોનલ નામની એમની ઘોડી હતી, એનું ભક્ત મંડળ હતા, શિષ્યો હતા, એ ગાડામાં જતા હશે. પણ એ ભ્રમણ લોક કલ્યાણ અર્થે જ ને. બાકી એમની સંતાનો તો હતા જ. ખીમ સાહેબ એમના પુત્ર હતા, એમની પત્ની હતી, ગૃહસ્થ હતા ભાણ સાહેબ. તો એને કમ્ફર્ટ ઝોન નથી સ્વીકાર્યો ભાણ સાહેબ. અને એ ભ્રમણ કરતા કરતા એની સાથે પ્રચલિત કથા જોડાયેલી છે વડોદરાની. ત્યાંથી એના આખા જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ આવે છે કે વડોદરામાં એ સમયે મુઘલ સલ્તનત, અને આમ તો ભાણ સાહેબ નો આવિર્ભાવ થાય છે ને ત્યારે મુઘલ સલ્તનત નો આમ તો અસ્ત કાળ છે, અને અંગ્રેજો અને મરાઠાની વર્ચસ્વની લડાઈ ચાલે. એવા સમયમાં મુઘલ સલ્તનત નો એક સૂબો વડોદરામાં રાજ કરે, અને ભાણ સાહેબ ત્યાંથી પસાર થાય છે, રાત રોકાય છે વડોદરામાં. અને રાતે એના બળદને છોડીને બાંધેલા હોય છે ને એ બળદ ચોરીનો આક્ષેપ, કોઈના બળદ ચોરાયેલા હોય તો એટલે એને એમ કે આ બળદ તો મારો બળદ જ છે, એના જેવું જ બળદ લાગતો હશે. અને આ ચોરીનો આરોપ ભાણ સાહેબ ઉપર આવે છે, અને સુબા સુધી આ વાત પહોંચે છે. સુબાએ ભાણ સાહેબને જેલમાં પૂરી દીધા. સંતો સાથે આ કથા જોડાયેલી છે કે એને જેલમાં પૂરી દે. અને જો ભોજા ભગતને જેલમાં પૂરી દીધા હતા એ સમયે. મૂળદાસને જેલવાસ ભોગવવો પડ્યો છે, અને દાસી જીવનને જેલવાસ ભોગવવો પડ્યો છે. સવાર પડશે ને રવિ ઉગશે અને લોકોમાં થાશે જાણ, જીવનને જડાશે બેડિયું, એવી વાતો કરે છે મેઘવા. દાસી જીવન એમ કહે છે, ભામ રાખતા ભેડું થયું નહીં અને ભા કુંભાને થઈ છે. એટલે ઈ દાસી જીવન ભેર જેલવાસ ભોગવો, એટલે આ જેલ વાસી સંતોએ ભોગવવા પડ્યા છે. એવું નહીં કે સંત બની ગયા એટલે બધું સારું સારું જતું, એના સંઘર્ષો જુદા પ્રકારના હોય છે. ભાણ સાહેબને જેલમાં પૂરી દે છે અને કનડગત ચાલુ થાય છે જેલની અંદર. અને ભાણ સાહેબ જેલની અંદર એક આ બધા સંતો છે ને એ કવિતા ન લખતા હો, વાણી હતી. સ્ફુરે, કોઈ ઘટના ઘટે ને એટલે એ વાણી સ્ફુરે, આર્તનાદ, અને એટલે જ આપણે એને આરાધ કહીએ છીએ. એટલે ભાણ સાહેબ ભજન ગાય છે, અસુરાને મન દયા આણો, એમ ભણે લુવાણો ભાણો. તમે જો ગામડાના લોકો માટે
આજથી 200-300 વર્ષ પહેલા આપણા જે વડીલો છે એ કઈ બુદ્ધને નતા ઓળખતા. એને ખબર નથી બિચારાને બુદ્ધ કોણ થઈ ગયા. એને ખબર હતી કે કબીર છે કોઈક. એને ખબર છે કે કોઈક ભાણ છે. એને ખબર છે કોઈક દાસી જીવન છે. આજથી 50, 100, 150 વર્ષ પહેલા આપણા વડીલોને એના તો બુદ્ધ જ ભાણ. કારણ કે અસુરાને મારી નથી નાખવાનો. એની વાણી જો અસુરાને મન દયા આણો, એમ ભણે લુવાણો ભાણો. અસુરાને મારવાનો નથી, એનો નાશ નથી કરવાનો, એને મનમાં દયા લાવો. અસુરાને મન દયા આણો, એમ ભણે લુવાણો ભાણો. અને એમ કહેવાય છે, મેં હમણાં વાત કરી કે બધી રૂપક કથાઓ પણ હોય, શક્યતાઓ તો બધી છે. એમ કહેવાય છે કે રાત્રે એ બંદીખાનાના બંધનો બધા તૂટી ગયા. બાંધેલી સાંકળો તૂટી ગઈ, તાળા તૂટી ગયા. એટલે જે સૂરો હતો ને એના અહંકારના તાળા તૂટ્યા, એની માન્યતાઓના તાળા તૂટ્યા. આ બધી એના મર્મને પકડીએ તો આ સંત કથાઓ ઉકેલાય, સંતના પરચાઓ ઉકેલાય. પછી તો સવાર પડ્યું ભાણ સાહેબને જોડાને બધી જગ્યાએ ભાણ સાહેબને બંદી છોડનું બિરુદ મળ્યું, જે કબીર પાસે હતું, બંદી છોડ. અને પછી તો ભાણ સાહેબ એ રીતે જાણીતા થઈ ગયા, ભાણ સાહેબ બંદી છોડ છે. વડોદરાના સુબાએ એને જેલમાં પૂર્યા અને સાંકળો તૂટી ગઈ. આ બધી કથાઓ વહેતી થાય છે. અને એવામાં ભુજનો સૌરો મંડપ, રાદેશળ કચ્છના રાજા, એ સમયે રાદેશળ કચ્છના રાજા ને અહીંયા રાજ કરે, એનો દીકરો રા લખપત. એને એમ વિચાર એવો કે હું એક મોટો મહોત્સવ કરું ને, અને એ સાધુ સંતો મને આશીર્વાદ આપે અને મારું કલ્યાણ થાય. આ બધા રાજાને આવા વિચાર આવતા હોય. રાધેશ્વરને એવો વિચાર આવ્યો. ભાણ ચરિત્રમાં રાધિકાદાસજી લખે છે કે સવા લાખ જેટલા સાધુ સંતોને એ સમયે નિમંત્રણ મળ્યું. અને એક નિમંત્રણ એમાંથી દુધરેજ જાય છે. છઠ્ઠા સ્વામીની ત્યારે અવસ્થા થઈ ગઈ છે. એટલે છઠ્ઠા સ્વામી બધાને એના શિષ્યોને બોલાવે છે, મારી તો અવસ્થા થઈ ગઈ છે, પણ આ દેશળ બહુ મોટો મહોત્સવ કરે છે, સૌરો મંડપ કરે છે, તમે જાઓ. તો કે અમે નહીં જઈએ. કે કેમ? કે એનો દીકરો છે ને રા લખપત, એ બહુ ક્રૂર છે, અને અમને એવી શંકા છે કે એ બોલાવી સૌરા મંડપના નામે સાધુ સંતો પાસેથી પરચા લેશે, પ્રમાણ લેશે, અને પ્રમાણ નહીં આપીએ ને તો એને બહુ કન્નડગત કરશે, બહુ ક્રૂર છે. તો હવે શું કરવું? તો કે જતવાડના ઓલા ભાણા ભગત છે ને એને બંદી છોડનું બિરુદ મળ્યું છે, વડોદરાના સુબા છે, એના બંધનોમાંથી તો છૂટી ગયા હતા, એને લઈ જઈએ ને તો અમે જઈએ. તો કે તો ભાણ સાહેબનું એ સમય એનું એવું સ્ટેટસ હતું કે એને બોલાવી ન લેવાય, એને ત્યાં જઈ અને લાવવા પડે. કે જાઓ તમે જતવાડ, વારાહી દુધરેજ થી સાધુ સંતો વારાહી માટે નીકળે છે, અને વારાહી પહોંચે છે, ભાણ સાહેબ ને બધી વાત કરે છે. ભાણ સાહેબ છઠ્ઠા સ્વામી એ સમયે તમે જો, એ ગુરુ હોય ન હોય મુદ્દો પછી, પણ એ સમયે સૌરાષ્ટ્રમાં દુધરેજનું મહત્વ આધ્યાત્મિક રીતે કેટલું મોટું, કે ભાણ સાહેબ ત્યાં આવે છે, એના છઠ્ઠા સ્વામી ના નિમંત્રણને માન આપીને મળે છે, ભેટે છે, બધી વાત કરે છે કે તમારે જવાનું છે. ક્યાં? સૌરો મંડપ છે કચ્છમાં, રાદેશળ નું આયોજન છે, અને અમારી લાકડી ને અમારી માળા, જાઓ. પછી તો સંશોધકો બધું કહે છે, ગોંડલના રામ કબીર મોહનદાસજી એમ કહે છે કે જરકસી નેજો પણ લઈને ભાણ સાહેબ નીકળ્યા છે. રવિ વિજયમાં લખ્યું છે. જાય છે, પહોંચે છે. એટલો સરસ મજાનો મોટો ઉત્સવ, દરેક સંપ્રદાયના અલગ અલગ બેઠક, દરેક સંપ્રદાયની અલગ અલગ રોકાવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, 1.25 લાખ જેટલા સાધુ સંતોને રોકાવાની વ્યવસ્થા છે. આ બધું સમૂહ સૂત્રો ચાલે છે. એવામાં લખપત એના પિતા રાજ દેશળને જેલમાં પૂરી દે છે. પિતાને
અને જેલમાં પૂરી દે છે, અને પાછળથી એના માણસોને મોકલે છે કે ઓલા સાધુડા બધા આવ્યા છે ને એને કયો કે આવ્યા છે તો પરચા માટે, પ્રમાણ માટે તૈયારી રાખે. બહુ બિરુદ લઈને આવ્યા છે ને, બાનાનો બિરદ છે એ બધા પાસે. સવારે લખપત પ્રમાણ લેવા આવે છે. કયો માણસો જાય છે અને સાધુ સંતોને કહે છે કે અમારા રાજા છે ને લખપતિ સવારે આવશે પ્રમાણ લેવા માટે, તૈયાર રહેજો. બિરદ છે ને તમારી પાસે ગુરુનું. બધાય ભાણ સાહેબ તો ના હોય. એક પછી એક બધા નીકળવા માંડ્યા. કબીર વખતે તમે જુઓ કેમ કબીર જ જાણીતા. બધા કબીર ના હોય, સંત હોય. બધા દાદુ ના હોય, બધા ભાણ પણ ના હોય. એક પછી એક બધા નીકળવા માંડ્યા. સવાર પડ્યું, વહેલી સવાર બ્રહ્મ મુહૂર્ત. લખપત આવે છે એના માણસોની સાથે. જોઈ છે તો કોઈ નહીં, પણ દૂર એક નજર કરે ને તો એક મંડળી ભજન ગાય છે, પ્રભાતિયા. આ કોણ છે? તો કે જતવાડના ભાણા ભગત છે. જાવે ને કયો પ્રમાણ આપે. માણસો ગયા, અમારા રાજા આવ્યા છે લખપતજી. બિરદ છે ને ગુરુનું, પ્રમાણ આપો. એ જે વાત ચાલે છે ત્યાં લખપત ત્યાં પહોંચી જાય છે અને ભાણ સાહેબ ને કહે છે કોણ છો? તો કે હું જતવાડ થી ભાણા ભગત. અને દુધરેજ થી અમારી સાથે આવ્યો ને એ લાધા ભગત મારા સખા છે. એટલી વાત કરે ને તો એવો પ્રસંગ છે કે પશ્ચિમ દિશામાં એક તેજ લીસોટો થાય છે. તેજ લીસોટો થાય એટલે લખપત પશ્ચિમ દિશામાં જોઈ છે ત્યાં ઘોડા ઉપર જરકસી નેજો અને ઘોડા ઉપર ભાણ સાહેબ બેઠા છે, 50 સંતો ની ફોજ એની સાથે ઊભી છે. આશ્ચર્ય થયું. ઉત્તરમાં જોઈ છે એ જ સ્થિતિ, એ જ ભાણ સાહેબ, એ જ 50 સંતો, એ જ ઘોડી, એ જ નેજો. પૂર્વમાં જોઈ છે, દક્ષિણમાં જોઈ છે, એ જ સ્થિતિ. આ બધું શું આશ્ચર્ય થઈ ગયું. અહમ ગળી જાય છે, શરણે આવે છે, મને માફ કરો, મારા અહંકારમાં ને અહંકારમાં હું તમને ઓળખી ન શક્યો, પણ આ કૌતુક કંઈક થયું, મને ઉપદેશ આપો. અને ભાણા સાહેબ ઉપદેશ આપે છે. રાવણ સરખા રહ્યા નહીં અને ઇન્દ્ર જેવા અલ્પાણા જરાસંત તો જાતા રહ્યા અને કૌરવ ખૂબ કુટાણા. તું રામ ભજી લે રાણા, તારે ગુણ ગોવિંદ ના ગાણા. અસંખ્ય તો અવતાર ધેરા અને ભવો ભવ ભટકાણા. જરા મરણ તો જીતી શક્યા નહીં ને લોભ ગયો નહીં લુવાણા. તું રામ ભજી લે રાણા. એક પછી એક ઉપદેશ આપતા જાય છે. 100 વર્ષ રહે સિંધુમાં પણ ભીતર નહીં ભીંજાણા. જળનું તો કઈ જોર ન હેલું પણ પલડા નહીં પાણા. એક પછી એક ઉપદેશ આપતા જાય છે. તું રામ ભજી લે રાણા, તારે ગુણ ગોવિંદ ના ગાણા. મને એવું લાગે છે કે આ એલેગરી છે, રૂપક કથા. વાત કઈક બીજી કેવી છે. ઇતિહાસના વિદ્વાન આમાં બેઠા હોય એટલે એમ કે આવું ક્રોનિકલ્સમાં તો કઈ છે નહીં, ઐતિહાસિક દસ્તાવેજોમાં તો આવું કઈ હોય નહીં. તમે જુઓ કબીરને સિકંદર લોદી બોલાવે છે, ઐતિહાસિક દસ્તાવેજોમાં એના પુરાવા નથી કે સિકંદર લોદીને કબીરે બોલાવ્યા હોય. પણ કબીર પંથમાં પાછી ચર્ચા છે, એની હસ્તપ્રતોમાં એ બધું મળે. દાદુ સાથે અકબરનો 40 દિવસનો સત્સંગ થયો છે. એ અકબર સાથે જોડાયેલા જે ઐતિહાસિક દસ્તાવેજો છે એમાં ક્યાંય જોવા ન મળે કે દાદુ આવ્યા અને અકબર એની આગતા સ્વાગતા કરીને 40 દિવસ સત્સંગ ચાલ્યો. ને પણ દાદુના આખો જે સંપ્રદાય છે એની હસ્તપ્રતોમાં પાછી આ વાતો મળે. તો આ બધું શું? કારણ કે એ રાજા છે. રાજા કોઈ દી ઝૂકે? રાજા ઝૂકે એવા ઇતિહાસ લખાય જ નહીં. તો એ હાર્યો નહીં. અને ગુરુ છે એ ગમે એવો ભૂપ હોય એને શરણે ન થાય. તો એ ગુરુ હોય નહીં, સદગુરુ છે. એટલે ક્રોનિકલ્સ એ સાચા ખરા, ઇમ્પોર્ટન્ટ છે, પણ એ એક માત્ર આધાર નથી આ કથાને ઉકેલવા માટેનો. આ કથાને ઉકેલવી હોય તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગ્રધ કસ્ય સ્વિદ્ધનમ.
આ શ્લોકમાં આ કથા પડી છે ભાણા સાહેબ. ઈશા વાસ્તમ ઇદમ સર્વમ, ઈશ તત્વ છે એ બધી જગ્યાએ વ્યાપ્ત છે. તમે જુઓ ભાણ સાહેબ જળકસી નેજો લઈને પશ્ચિમમાં જોયે છે તો ત્યાં છે, ઉત્તરમાં જોઈ છે તો ત્યાં છે, પૂર્વમાં જોઈ છે તો ત્યાં છે, દક્ષિણમાં જોઈ છે ત્યાં છે. ઈશા વાસ્તમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે પણ કાંઈ પરિવર્તનશીલ છે બ્રહ્માંડ આખામાં, એ જે પણ કઈ પરિવર્તનશીલ છે એ ઈશ્વરની સત્તાને આધીન છે. આપણે કહીએ ને કે ઈ બાપુ તો ચમત્કાર સર્જે, દિવસના રાત કરી દે, રાતના દિવસ કરી દે. પણ ઈ આ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા, એટલે તું એનો ત્યાગપૂર્વક ભોગ કર. મા ગૃધઃ, લોભ ન કર. કસ્ય સિદ્ધનમ, અંતે આ બધું કોનું? એટલે ભીમ ભેટ્યા ને મારી ભ્રમણા ભાંગીને મારી મટી ગઈ મનની તાણાવાળી. તમે જો આખું અધ્યાત્મના ગૂઢ રહસ્યોને ઉકેલતી વાણી દાસી જીવન લખે, પણ અંતે શું કહે? આપણે તો એમ થાય ને કે વાહ ભાઈ વાહ, દાસી જીવન, એમની વાણી, દાસી જીવન કેટલા વિદ્વાન. પણ એ વિદ્વાન દેખાતા દાસી જીવન નામાચરણમાં શું કહે છે? ભીમ ભેટ્યા ને મારી ભ્રમણા ભાંગી. ભાઈ મારું કઈ નહીં હોય તો ભીમ ભેટા અને મારી ભ્રમણા ભાંગીને મારા મનની મટી ગઈ તાણા વાણ. દાસી જીવન સત ભીમના ચરણે આ તો પ્યાલો પાયાના પ્રમાણ. કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે, મા ગ્રધ લોભ ન કર. નાનક સાથે કથા જોડાયેલી છે ને. પંજાબમાં નાનક અનાજના કોઠારમાં નોકરી કરતા હતા, અનાજ જોખવાનું. ત્રાજવા લઈને બેસે તો નાનક હતા, નાખતા જાય અનાજ અને ગણતા જાય 1 2 3 4 એમ કરતા કરતા 10 11 12 13. હવે 13 આવે એટલે નાનક તલ્લીન થઈ જાય. ક્રિયા ચાલુ રહી છે અનાજ આપવાની. 13 13 13. લોકોએ ફરિયાદ કરી નવાબને, તમે જેને નોકરીએ રાખ્યો ને એ લૂંટાવી દેશે હો રાજ. અનાજ આપે છે 13 13 કરીને, કોઠાર ખાલી કરશે. ગણતરી કરતા અનાજ ખૂટું તો નહીં હતું, એનાથી વધી ગયું. મા ગૃધ, લોભ ગયો નહીં લુવાણા. દાસી જીવનનો પ્રસંગ છે ને કે આડસર આમ નાખતા હતા ઘર માટે, અને એક હાથ કે ટૂંકું છે આડસર, એવું ફેરવીને મૂકો. ફેરવીને મૂક્યું તો એક હાથ લાંબુ થઈ ગયું. આજે ઘોઘાવદરમાં ઈ ઘર છે, એક હાથ બહાર નીકળેલું આડસર છે. 13. આ બધી સંતોની વાણી છે, અદ્ભુત છે. ભાણ સાહેબ મેં કીધું ને કે આ બધી કથાઓને તમે ઇતિહાસના માપદંડથી ન તપાસી શકો. એ ક્રોનિકલ્સમાં નહીં મળે. એમાં એકમાત્ર એવિડન્સ આધાર તરીકે તમે નહીં લઈ શકો. કારણ કે આધ્યાત્મિક જગત, આધ્યાત્મિક પાસું અને એ આખી વાત અલગ છે. એને આધ્યાત્મિક મર્મના પણ એક પછી એક ઉગાડીને તમારે એને પકડવી પડે, આ બધા આધ્યાત્મિક મર્મોને. નહીતર તમે ઇતિહાસના જાણકાર એમ કે આવું હતું જ નહીં, કે આવી કથા મળતી નથી, અમે તો ગોતી ગોતીને થાકી ગયા. એવું કેટલું ઇતિહાસના ગ્રંથો કેટલા બધા પીએચડી થઈ જાય છે, પણ આમાં ક્યાંય ભાણ સાહેબ દેશળ કે રા લખપત ને આવો પરચો આપ્યો એવું તો ક્યાંય ઐતિહાસિક ગ્રંથોમાં આપણે જોયું નહીં. અને એ પછી ભાણ સાહેબ છે એ પાછા અહીંયાથી કચ્છમાંથી દુધરેજ તરફ પ્રયાણ કરે છે. દુધરેજ થી વળી પાછા મેં કીધું ને એમ ભ્રમણ કરતા કરતા આમ તો પછી એક તાંત્રિકો સાથેનો એનો પ્રસંગ છે કે શેરખીમાં તાંત્રિકો નો ત્રાસ હતો, અને એ તાંત્રિકની ચંગલમાંથી આના લોકોને છોડેવા, અને પછી તો એના રાજાએ એને જમીન આપીને શેરખીની જગ્યા સૌથી પહેલી સ્થાપીને એના મોટા ભાઈ કાનદાસ એને ત્યાં મહંત તરીકે સ્થાપ્યા. અને કાનદાસ વિદાય થતા ભાણ સાહેબના પરમ શિષ્ય એવા રવિ સાહેબ, અને રવિ સાહેબને મહંત પદે સ્થાપે છે. અને આ રવિ સાહેબ તો કોણ? ભાણિયા, વણિક. તણખો પડ્યો ને ઘર બાયડું, સાયાજી મેં તો સોજાડું પરજાડું.
પ્રથમ પહેલા મેં મારી માતાને મારીને પિતાને મેલ્યો પરવારી. તમે જો કબીરે જે વાત કરી છે ને, કબીરા ખડા બજાર મેં લીએ લુખાટી હાથ, જો ઘર બારે અપના ચલે અમારે સાથ. આજના યુવાનોને એમ કે જો ઘર બારે અપના ચલે, એને એમ થાય કે આ ઘર હળગાવીને કબીર પોતાની હારે લેવાની વાત કરે છે. મોહ માયા લાલચ લોભ ઇન્દ્રિયો થકી જે ઘર છે તમારું, એને બાળવાની તૈયારી હોય ને તો અમારી હારે આવો. અને ભાણ સાહેબે જે કબીરનું બિરદ રવિ સાહેબને આપ્યું ને, એટલે રવિ સાહેબે એનું પાલન કરતા પદ રચ્યું છે. પ્રથમ પહેલા મેં મારી માતાને મારી, કઈ જનેતાને નહીં, મમતા રૂપી માતા. અને પિતાને મેલ્યો પરવારી, ને પછી દુનિયા લાગે મને ખારી. એમ રવિ કહે છે, ભાઈ મેં તો માર્યો ભળ, અને શોધીને કાઠી કાઢી નાખી એની જળ. અને પછી બેઠો સમદરિયાને તટ, અને મેં રોઈ રોઈને મને વાળ્યું. એમ રવિ કહે છે. નહીં પતિ મારા મામા રાણા, એના દળીને કરી નાખ્યા દાણા, મટી ગયા એના તાણા ને વાણા. એમ રવિ કહે છે. અને ગુરુ છે ને ભાણ, જેનો ગુરુ ભાણ હોય ત્યાં પછી રવિ જ પાકે. કરમના કીધા કટકા, એવા લાગ્યા રવિને રંગના ચટકા. ભાણ ગુરુએ માર્યા ફટકા, બાનાનું બિરદ બતાવ્યું. એમ રવિ કહે છે. આ તો તણખો પડ્યો અને ઘર બાયડું. એમ રવિ કહે છે. ત્યાંથી પછી કમીજડાનો પ્રસંગ, નેપો ભગત, ભરવાડ જ્ઞાતિ, કેટલા બધા શિષ્યો, 40 શિષ્યોની ફોજ હતી ભાણ સાહેબ પાસે. સંત સાહિત્યમાં અભ્યાસ કરો ને તો 3 ફોજ છે, રામાનંદની ફોજ, ભાણ ફોજ અને ઉગમ ફોજ. ઉગમ ફોજ એટલે આ ભાણ ફોજનું જ લેટેસ્ટ સ્વરૂપ છે. રામાનંદની ફોજ જેવી જીર્ણ ક્ષીણ થાય એટલે રવિ ભાણ સંપ્રદાય આવી જાય છે, ભાણ ફોજ. એ જેવી જીર્ણ ક્ષીણ થાય એટલે ઉગમ ફોજ આવી જાય. પેલું કહે છે ને, ચોરાનો વંશ ખાલી નથી રહેતો. આંબો અમર છે, ભક્તિનો આંબો અમર છે, એ તો કોક ભૂમને ભાવે. એટલે ભાણ સાહેબ કમીજડા આવે છે, મેપા ભગત એના શિષ્ય છે, એના ઘરે જાય છે અને એના પત્નીને મળે છે. એના પત્ની કહે છે મેપા ભગતના કે એ તો ઘરે નથી. કઈ વાંધો નહીં, ઘરે આવે એટલે એને કહેજો ભાણા ભગત આવ્યા હતા. એમ કરીને નીકળી જાય છે. પાછળથી તરત જ પાછળથી મેપા ભગત આવે છે. એના પત્ની કહે છે કે ગુરુ મહારાજ હમણાં જ ગયા. ગુરુને ન મળી શકવાનો જે અફસોસ છે ને, એ મનમાં અગ્નિની જેમ વ્યાપી ગયો. ગુરુ મહારાજ ઘરે આવ્યા અને હું મળી ન શક્યો. ક્યારે ગયા? હમણાં જ ગયા. દોટ મૂકે છે, ભાગે છે. તળાવ કમીજડાનું ત્યાં હજી ભાણ સાહેબ પહોંચ્યા છે ને, ત્યાં એ જોઈ જાય છે કે ભાણ સાહેબ હજી તળાવે પહોંચ્યા છે. અહીંથી મેપો ભગત કે હે ગુરુ મહારાજ, હવે એક ડગલું જો આગળ ભરો ને તો તમને રામ દુહાય. હવે જે રામ કેવું હમણાં મેં વાત કરી, રામ નામ સબ કોઈ જપે ઠગ ઠગ ઠાકુર ઓર ચોર, જે નામે લુવાણો ભાણો તેરો વો નામ કછું ઓર. જે રામના નામ ઉપર પોતાની આખી જિંદગી ન્યોછાવર કરી દીધી, ઈ રામની દુહાઈ આપી. એટલે હવે એક ડગલું આગળ પાછળ ભરાય નહીં. ઘણા આ પ્રસંગને એમ જોડે છે કે ઈ રઘુવંશ સાથે જોડાયેલા હતા ભાણ સાહેબ. એટલે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. મને એમ લાગે છે કે સંત માત્ર રઘુકુળ નો જ હોય. મેં જોયું ને મોરાર સાહેબ 12 મહિના મોતને પાછું ઠેલી દે. મેં જો રવિ સાહેબ મોરાર સાહેબ ને વચન આપ્યું છે કે દેહ છોડીશ તો તારી પાસે રહીશ. અને ખબર પડી જાય છે કે હવે દેહ છૂટવાનો સમય આવ્યો ને, રવાના થાય છે ખંભાલીડા તરફ શેરખીથી. વાંકાનેર પહોંચતા એના શિષ્યને ત્યાં દેહ છૂટી જાય છે. પછી પાલખીમાં લઈ આવે છે અને મોરાર સાહેબ ને ત્યાં એને સમાધિ આપવામાં આવે છે. એવી જ રીતે ત્રિકમ સાહેબ વચન માંગી લીધું ખીમ સાહેબ પાસેથી, મને તમારા શરણોમાં રાખજો મર્યા પછી પણ. ખીમ સાહેબ બધાને ભલામણ કરતા જઈશ કે જો ભાઈ હું જાઉં ને એટલે મારી સમાધિએ જો 1 શ્રીફળ ચડે, ત્રિકમમાં 2. સામાજિક સમરસતાના મુદ્દાઓ આમાં પડ્યા છે. એટલે સંત માત્ર રઘુવંશી હોય. એટલે ભાણ સાહેબ છે અને એ ભજન ગાય છે, હંસો હાલવાને લાગ્યો, આ તો કાયાનો ગઢ ભાંગ્યો. સમાધિ લે છે જીવતા
અને સોનલ અને કનક નામની, સોનલ નામની એક ઘોડી અને કનક નામની એની કૂતરી, આજે પણ એના પણ ત્યાં સમાધિ છે ભાણ સાહેબની સાથે કમીજડામાં. આ ભાણ સાહેબની જે વાણી છે ને, 17 જ વાણી છે, આદ્ય પુરુષ છે. એટલે રવિભાણ સંપ્રદાયનું અઢળક સાહિત્ય છે ને, હજારો વાણી છે. રવિ સાહેબની, મોરાર સાહેબની, ખીમ સાહેબની, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવન. જુઓ તો ખરી રવિભાણ સંપ્રદાયના એક થી એક ચડિયાતા તેજસ્વી સંતો. પણ એની જેટલી વાણી છે ને, એ આ 17 ભાણ સાહેબની 17 વાણીનો જ વિસ્તાર છે. બોલીને છૂટી નથી જવાતું, એના પછી પુરાવા આપવા પડે. કઈ રીતે? ભાણ કે ભટકીશમાં મથી જો ને માય. કબીર સાહેબ કહે છે, સાધક સિધક કછુએ ન સાધે એસી માયા કી હે લટક, તીરથ બરત જો કછુ કરના હોતો હે મરના ભટક. રામ રસ પ્યાલા હે ભરપૂર પીઓ કોઈ ઘટક ઘટક ઘટક. પણ કબીર જે બ્લન્ટલી બોલે છે ને, આમ એકદમ તીખાસ સાથે સ્પષ્ટ વક્તા, આપણે કોકને કહીએ તું તો ભટકીને મરીશ, કેવા કડવા લાગીએ ને કડવા. ભાઈ તું ભટકીને મરવાનો. ભાણ સાહેબ તો પોલાઇટલી, એકદમ સ્નેહપૂર્ણ, માતૃવત, હોતો હે મરના ભટક. એમ નહીં, ભાણ કે ભટકીશ માં, મથી જો ને માય. સમજીને સુઈ રે, તારે કરવું પડે નહીં કાંઈ. હર્ષદભાઈ, આધુનિક કવિઓ આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, અહીં કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. કરવું પડે નહીં કાંઈ. આ વાણીનું ખીમ સાહેબ છે ને, એ અનુસરણ કરે છે. ભાણ કે ભટકીશમાં મથી જોને માય, ખીમ સાહેબ માય મથી જોઈ છે. પછી પરિણામ સ્વરૂપે વાણી આપે છે, આ કાયામાં પ્રગટ ગંગા, તમે સિદ્ધ ફરો પંથ પાડા. ભટકીશમાં એ ગંગામાં તમે અખંડ નાઈ લ્યો, તમે મત નાવ નદીયું નાળા. આ દિલ અંદર બુદ્ધિ સમંદર ચલત નાવ ચોધારા, ઈ નાવમાં હીરા માણેક છે, એને ખોજે કોઈ ખોજણહારા. સંતો ફેરો નામની માળા. અનુસરણ છે. ભાણ સાહેબની વાણી છે, તમે કુળ કાયાના કાઢો, તમે વિખ્યાના રૂખડા વાઢો, વીરા આવ્યો અષાઢો. ગુરુ મળે ને એટલે એ અષાઢ આવ્યો કહેવાય. હવે ગુરુ મળ્યા, હવે તો કુળ કાયામાંથી કાઢો. કુળ, કપટ, લોભ, લાલચ, તમે કુળ કાયાના કાઢો. આ દેહની અંદર ખેતી કરવાની વાત કરે છે ભાણ સાહેબ. એટલે મોરાર સાહેબ અહીંયા પણ ભાણ સાહેબ નું જ અનુસંધાન, એમની જ વાણીનું અનુસરણ કરે છે. ધરતી તપાસી ધરા કેળાવો, કામના કુંડા કઢાવો, નિજ નામના બીજ મંગાવી અને વિગતેથી વવરાવો. આંબો અમર છે સંતો કોક ભોમને ભાવે. દાસી જીવન જયારે મૂંઝવણ વ્યક્ત કરે કે ગુરુ મહારાજ ભગવાન મળતા નથી, તમે તો કહેતા હતા કે ઈશ્વર આ દેહમાં જ છે. કહો ને ગુરુજી, મારું મનડું ન માને મમતાડું, મારું દિલનું મન માને દુઃખ જાડું. વારી વારી મનને વાળલે પૂરું તોય પાછું પતળેલ જાય છે પરબારું. પત્ર લખે છે ભીમ સાહેબ ને. ભીમ સાહેબ જવાબ આપે છે ને, એ પાછું ભાણનું જ અનુસરણ. જીવન જીવને જ્યાં ત્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તૂર. ભાણ સાહેબ કહે છે, ગગન ગરજિયા શ્રવણે સુનિયા, મેઘ જ બારે માસી, ચમકદ રામની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી, મેરે સદગુરુ પ્રેમ જ્યોત પ્રકાશી. જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તૂર, ગગન ગરજિયા શ્રવણે સુનિયા, મેઘ જ બારે માસી. ભીમ સાહેબ કહે છે, જળહળ જળહળ જ્યોત જલત હે, અને વર્ષે નિર્મળ નૂર. એટલે ભાણ સાહેબ કહે છે, ચમકદામિની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી, પ્રેમ જ્યોત પ્રકાશી. અનુસરણ ભાણ સાહેબ નું જ છે. 17 વાણી, એ 17 વાણીનો જ વિસ્તાર છે રવિભાણ સંપ્રદાયનું આખું સાહિત્ય. માત્ર 17 વાણીનો વિસ્તાર. અને એની એક આ સાખી જે છે ને, ભાણ કે ભટકીશમાં,
મને તો એમ લાગે એ આખા શાસ્ત્રનો કાં તો સાર છે અને કાં તો એમાંથી એક આખું શાસ્ત્ર ઊભું થઈ શકે. ભાણ કે ભટકીશમાં નથી જોને માય, સમજીને સુઈ રે તારે કરવું પડે નહીં કાંઈ. શું મથવાનું, શું કરવાનું શું? ભાણ સાહેબ એનો જવાબ આપે છે એની એક વાણીમાં. મહી વલોયા માખણ પાયા અને ધ્રત તણી ગમ આસી, ચાર સખી મિલ ભયા વલોણા અમર લોક કે વાસી. મર્મ તો ગ્રહણ કરવો પડે ને. મહી વલોયા માખણ પાયા ધ્રત તણી ગમ આસી. શરીર અને મન એનું મંથન થાય ને એટલે આત્મા રૂપી માખણ પ્રાપ્ત થાય. અને આત્મા રૂપી માખણ પ્રાપ્ત થાય. માખણને તપાવો ને તો ઘી પ્રાપ્ત થાય. સીધું આમ દૂધમાં હાથ નાખવાથી કોઈને માખણનો લોંદો પીંડો હાથમાં આવ્યો? ક્યારેય જોયું કે આ દૂધમાં છે? તો દૂધમાં જ ને. ઘી ક્યાંય બીજેથી તો આવતું નથી. દૂધનું મંથન કરો, એના પરિણામ સ્વરૂપે તમને ઘી મળશે. મહી વલોયા માખણ પાયા ધ્રત તણી ગમ આસી, ચાર સખી મિલ ભયા વલોણા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એનું વલોણું કરો ને. ચાર સખી મિલ ભયા વલોણા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા, એમાં પરિવર્તિત થઈ જાય. એમાં પરિવર્તિત થાય એટલે અમરલોક કે વાસી, અમરલોકમાં વાસ થાય. ભાણ સાહેબ આજ વાણીના અંતમાં એમ કહે છે, ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા, દેખ્યા શ્યામ સુવાસી, સ્વપ્ન ગયા ને સાહેબ પાયા ભાણ ભયા સમાસી. ગેબ નિરંતર ગુરુમુખ. ગેબ એટલે શું? અદ્રશ્ય, કાંઈ નહીં. આપણે એમ કે ગેબી અવાજ આવ્યો, ગેબી અવાજ આવ્યો, શું? કાંઈ નહીં. અદ્રશ્ય રહસ્યમય અવાજ. ગુરુની વાણી છે ને ગૂઢાર્થ છે, રહસ્યમય. ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા, દેખ્યા શ્યામ સુવાસી. શ્યામ એટલે કૃષ્ણ એમ નહીં, પણ પરમ તત્વ આ દેહમાં છે એને મેં જોયું. કેમ? ગુરુની ગૂઢ વાણી ઉકેલી ને એટલે. ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા, દેખ્યા શ્યામ સુવાસી. આ દેહ ઘટમાં જ પરિબ્રહ્મનો વાસ છે એ મેં જોયું. અને સ્વપ્ન ગયા અને સાહેબ પાયા. સંતોએ આ જગતને સ્વપ્નવત કીધું છે. પ્રાણીયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે સંસાર. ભોજા ભગત. દાદુના શિષ્ય સુંદરદાસ એમ કહે છે કે સ્વપ્ન, એ તો સુંદરદાસે તો સ્વપ્ન પ્રબોધ ગ્રંથ નામની એક આખી રચના આપી છે. સ્વપ્ન મેં યતિ ભયા, સ્વપ્ન મેં કામી હોય. સુંદર જાગા સ્વપ્ન સે ન યતિ ન કામી કોઈ. સુંદરદાસ કે હું સપનામાં ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલો, એ તો ઘડીકમાં પીર થઈને પૂજાય. એવા દોરંગા ભેળા નવ બેસીએ, એમાં પત પોતાની જાય, પત પોતાની જાય. સુંદર જાગા સ્વપ્ન સે ન યતિ ન કામી કોઈ. સ્વપ્ન ગયા ને સાહેબ પાયા ભાણ ભયા સમાસી. હિમાલયમાંથી નીકળે ને કોઈ પણ ગંગા નદી, હિમાલયમાં તો એનું અંતિમ લક્ષ્ય શું હોય? અંતિમ લક્ષ્ય હોય દરિયાને મળવું છે. પડતી આખડતી નદીઓમાં ભળતી, ઝરણાઓને સમાવતી, લોકોને ઉજળા કરતી, પવિત્ર કરતી, છેલ્લે એ ક્યાં સમાય? દરિયામાં. ક્રેડિટ નથી લેતી હો, જા એટલું મીઠું પાણી આવ્યું હું હતી અને તારામાં ભેળ્યું ને એટલે હું ખારી થઈ ગઈ. કાંઈ જ નહીં. સ્વપ્ન ગયા, એ બધું સ્વપ્ન હતા. આ બધું ક્રેડિટ ને એ બધું લેવાનું, સ્વપ્નમાં છો ને એની સાબિતી. પણ અહીંયા તો સ્વપ્ન ગયા ને સાહેબ પાયા. સાહેબ પામી લીધા પછી ભાણ ભયા સમાસી, હું એમાં સમાઈ ગયો. પ્રેમ જ્યોત પ્રકાશી, પછી પ્રેમની જ્યોત પ્રકાશે. જે પ્રેમની જ્યોત આખા સંત સાહિત્યમાં પ્રકાશે છે, એ જ પ્રેમની જ્યોત ભાણ સાહેબ એક નાનકડી એવી પંક્તિમાં એમ કહી દે છે કે સ્વપ્ન ગયા ને સાહેબ પાયા, ભાણ ભયા સમાસી. અમદાવાદ જેવા નગરમાં આટલો કિંમતી સમય આપીને મને આમ દેખાય છે કે કેટલા બધા લોકો આવ્યા છે સાંભળવા ભાણ સાહેબ વિશે. આજથી 380 વર્ષ પહેલા થયેલા એક પુરુષ વિશે. અને એટલે મોરાર સાહેબ કે એ વાત સાચી છે ને કે આંબો અમર છે, એ તો કોક ભૂમને ભાવે. આ આંબો તો અમર છે. મનીષભાઈ નો પણ આભાર માનું છું, નાથાલાલભાઈ નો પણ આભાર માનું છું. આપ સૌએ આપનો કિંમતી સમય ફાળવો અને મને સાંભળો તો હું કૃતજ્ઞતા કરું.